અરવલ્લીના બાયડના ડાબા બ્રિજ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો। ભારે વાહન માટે બંધ હાઈવે પરના હાઇટ બેરિયર તોડી નાખવામાં આવ્યા। કેટલાક અસામાજિક તત્વોએ ભારે વાહનો માટેના બેરિયર તોડ્યા હોવાનો આક્ષેપ કરાયો તો બ્રિજની હાલત નબળી હોવાથી કલેક્ટરે ભારે વાહન માટે પ્રતિબંધ લાદ્યો છે। સ્થાનિકોએ જાહેરનામા ભંગ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે। વાત્રક નદી ઉપર ડાબા વજીપુરા પંચાયતની વચ્ચે આવેલો બ્રિજ જે ખૂબ નબળી હાલતમાં છે અને તંત્ર દ્વારા આ બ્રિજને નબળો જાહેર કરવામાં આવ્યો છે અને કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે આ બ્રિજ ઉપરથી હેવી સાધન ના જવા જોઈએ, એના માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પણ બેરિયર પણ ટ્રકો વાળાએ કે હેવી સાધનો જઈને તોડી નાખ્યા છે। તો અહીં 24 કલાક અહીં વ્યવસ્થા થાય કે અહીંથી લોડિંગ સાધન ના જાય, જેથી કરીને આવનારી દુર્ઘટના ટાળી શકાય। માટે તંત્રને ફરીથી આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે અહીં એવી કોઈ વ્યવસ્થા 24 કલાક કરે કે જેથી કરીને હેવી સાધન ના જાય।